આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમય ચૂકતા પહેલાં જનતા કર્ફ્યુ પછી લોકડાઉનનો નિર્ણય લીધો। તે નિર્ણય આપણા દેશના અને આપણા માટે ઘણો આશીર્વાદરૂપ છે। વડોદરા જિલ્લાનો સાવલી તાલુકો ગામ વાંકાનેરમાં એક ગરીબ પરિવારની અંદર એક છોકરો કે અમે સાંભળ્યું તે સાચું છે, કાદવમાં કમળ ખીલે તેવી જ રીતના આ ગરીબ પરિવારની અંદર કમળની જેમ એ છોકરો, તેનું નામ રણા જાવેદકુમાર અનોપસિંહ। આ જાવેદકુમારે લોકડાઉનનો ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ છે। જ્યારે લોકો કાગળને કચરો સમજીને આમ તેમ ફેંકી દેતા હોય છે, લોકો રદ્દી સમજીને આ કાગળને વેચી દેતા હોય છે, પણ આ ગરીબ પરિવાર કાગળને બહુમૂલ્ય સમજીને 15 દિવસ સુધી પાણીમાં રાખીને તેનો સદુપયોગ કરી તેમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે। હાથી, ઊંટ, ગેંડો, ચિત્તો, વાઘ, હરણ, ગાય, જીરાફ, પોપટ અને આ લોકડાઉનના સમયમાં જાવેદકુમારે આપણા દેશના મહાપુરુષ, જેમની આખા વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ શ્રી જાવેદકુમારે બનાવેલ છે। બસ એ જ। જય હિન્દ, જય ભારત।